નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપ શહેરના વર્તમાન ઉમેદવાર તરીકે ડોક્ટર હેમાંગ જોશી એમને જાહેર કરવામાં આવ્યા હતા। કોંગ્રેસ દ્વારા નાના મોટા વિરોધ કરવા છતાંય લોકોની અંદર ભાજપ પ્રત્યેનો પ્રેમ ઓછો નહોતો થયો અને લોકોએ ભારે ઉત્સાહથી મતદાન કર્યું હતું। વડોદરા શહેરમાં બેઠક ઉપર કુલ 14 ઉમેદવાર માટે 2551 મતદાન મથકો માટે વોટિંગ થયું હતું। ત્યારે વોટિંગના દિવસે હેમાંગ જોશી પોતાના વોર્ડ 19ના નિવરા સ્કૂલ ખાતે પોતાના બૂથે જઈને લોકોને પ્રોત્સાહન કર્યા હતા અને પોતાના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી। હેમાંગભાઈ, વોર્ડ 19ના બૂથ પર આજે આવ્યા છો, શું કહેશો? જે ચોક્કસ આજે જે પ્રકારે લોકશાહીનું પર્વ વડોદરા રંગેચંગે મનાઈ રહ્યું છે, ખૂબ મોટી સંખ્યામાં મતદાતાઓ સાથે મળી અને મતદાન કરી રહ્યા છે અને આજે તમામ બૂથોની મુલાકાત લઈ બૂથોમાં સરકારશ્રી દ્વારા ચૂંટણી પંચ દ્વારા કયા પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે તેની સમીક્ષા કરી અને જ્યાં જ્યાં જરૂરિયાત લાગે ત્યાં જરૂરી સૂચનો પણ આપ્યા। હેમાંગભાઈ, જે વખતે આ ઘણા બધા નાના મોટા વિરોધ કરવા છતાં લોકો તમને ખૂબ પ્રેમ સાથે વોટિંગ કરવા આવ્યા છો, શું કહેશો? ના, વોટિંગ તો જ્યારથી પહેલા દિવસથી જ અમને વિશ્વાસ હતો કે વડોદરાની જનતા ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણપણે બહુમતીથી ચૂંટવાની છે અને ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરવાની છે। એટલે વિરોધો તો બધા અમુક માધ્યમોમાં હતા, પરંતુ જનતા અને મતદારોના હૃદયમાં તો ભારતીય જનતા પાર્ટી માટે પ્રેમ જ હતો।